ભય ભૂખ અને ભ્રષ્ટાચારની આ ભાજપ પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના ઈમાનદાર અને કટ્ટર અમારા નેતાઓ, અમારા કાર્યકર્તાઓ પર ભાજપના ઈશારે પોલીસ દ્વારા જ્યારે સાંઠગાંઠ કરી અને ખોટી એફઆઈઆરો દાખલ કરવામાં આવી છે, ગુજરાતની અંદર તમામ જગ્યાએ આ જ રીતે નેતાઓ પર અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધાતી હોય છે. એ જ રીતે અમારા કચ્છના સિંહણ કહી શકાય એવા ડૉક્ટર કાયનાતબેન અંસારી, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી પર પોલીસના ઈશારે અને ભાજપના ઈશારે સાંઠગાંઠથી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટ્રોસિટીનો દુરુપયોગ કરી અને પોલીસે ભાજપ સાથે મિલીભગત કરી અને આમ આદમી પાર્ટીના એક જાંબાજ મહિલાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને જે રીતે બેને આમ આદમી પાર્ટી તરફથી અને પોતાની ટીમ સાથે પૂર્વ કચ્છની અંદર દારૂના અડ્ડાઓ પર જે રીતે જનતા રેડ કરી હતી અને જનતા રેડ માટે કાયદેસર એસપી સાહેબને આવેદનપત્ર આપી અને જાણ કરી હતી, તેમ છતાં આવેદનપત્રો છતાં પણ એસપી પૂર્વ કચ્છનાઓ કે પોલીસ તંત્રનું ક્યાંય પણ પેટનું પાણી નહોતું હલ્યું. એસએમસીની એટલી બધી રેડો છતાં પણ આજ પણ દારૂના, દેશી દારૂના અડ્ડાઓ, ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ, ડ્રગ્સ, ગાંજો, તમામ પ્રકારના નશા અને તમામ પ્રકારના ગોરખ ધંધાઓ આજે પૂર્વ કચ્છની અંદર ચાલી રહ્યા છે. ત્યારે અમારા ડૉક્ટર કાયનાતબેનનો, આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવા માટેના જે પ્રયત્ન કર્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ. અને આવનારા સમયમાં આ જ રીતે કચ્છભરમાં અને પૂર્વ કચ્છના તમામ જગ્યાએ જનતા રેડ કરવામાં આવશે, જેની અમે અહીંથી આપના મીડિયાના માધ્યમથી ચેતવણી આપીએ છીએ. અને આના જે પરિણામો છે એ તંત્રને અને ભાજપને બંનેને જનતા જવાબ આપવાની છે. અને જનતા હવે જાગી ચૂકી છે. ત્યારે ઈમાનદાર આમ આદમી પાર્ટીના લોકોને દબાવવાનો જે પ્રયત્ન કરી રહ્યો છે એને અમે ફરીથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને આવા ષડયંત્રોથી આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા ડરવાનો નથી, ઝૂકવાનો નથી કે નાસી છૂટવાનો નથી. એટલે ફરીથી અને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.